ઇસરોનું PSLV-C61 EOS-9 મિશન નિષ્ફળ. ઇસરોએ તપાસ શરૂ કરી. 18 મે 2025ના રોજ ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા EOS-9 ઉપગ્રહને PSLV-C61 રોકેટ મારફતે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. આ મિશનનું મુખ્ય ઉદ્દેશ્ય પૃથ્વીનું અવલોકન અને રિમોટ સેન્સિંગ માહિતી પ્રદાન કરવું હતું. મિશનનો પ્રારંભ સફળ રહ્યો હતો, પરંતુ ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીના કારણે ઉપગ્રહને નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરી શકાયું નહીં. ઇસરોના અધ્યક્ષ વી નારાયણને જણાવ્યું કે PSLV-61 રોકેટના પ્રથમ 2 તબક્કાઓ સફળતાપૂર્વક કાર્યરત રહ્યા, પરંતુ ત્રીજા તબક્કામાં પ્રેશર ડ્રોપના કારણે મિશન અધૂરું રહી ગયું. આ દુર્ઘટનાને કારણે EOS-9 ઉપગ્રહને નિર્ધારિત સન સિંક્રોનસ પોલાર ઓર્બિટમાં સ્થાપિત કરી શકાયું નહીં. EOS-9 ઉપગ્રહ EOS-4નું અનુસંધાન છે, જે રિમોટ સેન્સિંગ અને અવલોકન માટે ઉપયોગી છે. આ ઉપગ્રહનો ઉપયોગ કૃષિ, વન, જળ સંસાધનો અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં થવાનું હતું. મિશનની નિષ્ફળતા છતાં, ઇસરોએ ટેકનિકલ વિશ્લેષણ શરૂ કર્યું છે અને ભવિષ્યમાં આવી ખામીઓને દૂર કરવાની યોજના બનાવી છે. ઇસરોએ આ મિશન માટે ફેલિયર એનાલિસિસ કમિટીની રચના કરી છે, જે ત્રીજા તબક્કાની ખામીનું વિશ્લેષણ કરશે. આ દુર્ઘટનાને છતાં, ઇસરોની અગાઉની સફળતાઓ અને ટેકનિકલ ક્ષમતા ભારતને અંતરિક્ષ ક્ષેત્રે આગળ વધારશે.